फूल खिलते हैं पड़ पड़ के सल्ले आला, झूम कर कह रही है ये बादे सबा। टीपाई ले लो તમે ત્યાં तो गया क्या अपनी मोनो भी लाया कर ले हमारा હું પાછું બોલ अब बात मत नहीं रहेगा है इन्हें सोखल में देख से बेजा 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 आगे काले में हूँ बताऊँ तो नजम आपने पढ़ी है कोई भी नजम तो पहलू उच्चार શું સહી કરવાનું ઉચ્ચાર સહી કરવાનો આપણે કયા ઉચ્ચારની એટલે કે કઈ જબાનને આપણે નજમ પઢવાનું છે उर्दू में कई जबान में कुरान आपने कई जबान में पढ़ी है अरबी कई आपने बात कई भाषा में करी है गुजराती ने आपने नजम कई भाषा में पढ़वान है उर्दू कई भाषा उर्दू भाषा गुजराती ने अरबी थी अलग होय केवी होय अलग होय अमुक में बताव्યું હતું वस्तु हां तो पहलू हूँ ध्यान में रखवानुं उच्चार हूँ उच्चार ने પછી બીજા નંબર પર લેજો બનાવો હું બનાવવાનું લેજો બનાવો તો ઉચ્ચાર જે રીતે કે કેટલી લીટી કાલે કીધી હતી પહેલી 4 લીટી ની પહેલી 4 લીટી में પढ़ाई थी नहीं तो એની અંદર હું બનાવ્યું મેં ઉચ્ચાર કઈ કઈ ध्यान રાખવાનું છે તમારે है પહેલું હું બોલવાનું છે है અત્યારે આપણે હું બોલતા है ને है હું છે है પછી બીજા નંબર પર હું છે नजर में नजर છે नजर जीम भी નથી ને ઝા भी નથી नजर 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 इन्हें बराबर मश करो पड़े હું કરવું પડશે नजर में પછી હું છે આ जीम जो जमरूख નો હોય તો હું પડાય जीम अरबी वाली जीम बराबर जमाल હું પડાય जमाल हबीबे खुदा खुदा में અહીં બતાવ્યું હતું द બે જાતનો આવે एक तो दाल गुजराती में આપણે એને દ દરવાજા માં કહીએ હું કે ને એક આવે ડ હું આવે એને દ ડગલા માં કહેવાય હું કહેવાય હા પડી તો પહેલા કયો છે खुदा में कई दाल છે दरवाजा अरबी वाली दाल છે कई दाल છે अरबी वाली दाल છે बराबर उनकी तस्वीर तस्वीर એટલે फोटो सीने में मौजूद है मुझे जीम पढ़ा से मौजूद है હું પढ़ा से है ने है अच्छा है બે જાતમાં આવે એક તો જે રીતે કે અહીં છે है હું છે ને એક બીજો આવે है હું આવે है आ एक वचन छे ने आ बहुवचन है तो જ્યારે આવશે बहुवचन ત્યાં જોઈશું बहुवचन में नाक में अवाज જાય શું થાય
नाक में बदले आ तलफ्फुज छे उच्चार આપણે કીધું કે ઉચ્ચાર સહી કરો ઉચ્ચાર સહી હોવું જોઈએ પહેલું આપણું તો પછી નજમ આવે जिसने जीम છે બરાબર जिसने लाकर कलाम इलाही दिया वो मोहम्मद मदीने में मौजूद है मदीने में मोहम्मद मौजूद બધા में अरबी वाली दाल છે કઈ दाल છે अरबी वाली दाल છે अच्छा पहले इनो थोड़ो मतलब समझी लो કેમ કે નઝમ ઉર્દू में છે હમે છે ઉર્दू में ને આપણી ભાષા કઈ છે ગુજરાતી તમે સમજો मतलब तो मतलब थोड़ा मालूम है तो પછી આપણે લેજો બે ઓટોમેટિક હું થાય લેજો બે હું થાય લેજો બે है नजर में जमाले हबीबे खुदा कौन हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम खुदा એટલે અલ્લાહ આ બધું જો हबीबे खुदा એટલે કોણ हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम આપણા નબી है नजर में जमाल जमाल એટલે खूबसूरती जमाल એટલે खूबसूरती है नजर में जमाले हबीबे खुदा એટલે કે આપણી નજરની હમ્મી છે હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખૂબસૂરતી આપણે કહે ને કે હુઝુર બહુ ખૂબસૂરત હતા આપણે ભલે જોયા નથી આપણે હું કહે બહુ ખૂબસૂરત હતા કુરાન ને હદીસ થી આપણને ખબર પડી કે હુઝુર બહુ ખૂબસૂરત હતા નબી તો ખૂબસૂરત જ હોય ની બરાબર નબી તો કેવા હોય खूबसूरत હોય ઝાહિરી એતબારથી અખલાકના એતબારથી બધી એતબારથી કેવા હોય तो इन्हें वो कहते कि भाई है नजर में जमाले हबीबे खुदा अपनी नजर की मम्मी से हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की खूबसूरती उनकी तस्वीर सीने में मौजूद है उनकी तस्वीर किनकी हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की तस्वीर એટલે કે ફોટો ફોટાનો મતલબ એમની જે સુન્નતો છે એમનો જે તરીકો છે એ જે દીન લઈને આવ્યા તે દીન આપણે કઈ છે दिल में है सीने में मौजूद એટલે કઈ છે दिल में मौजूद છે પહેલો શેર સમજ में આવી ગયો हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम ની ખૂબસૂરતી આપણી આંખોમાં છે ને એમની તસવીર જે છે દીન જે લઈને આવ્યા ઇસ્લામ જે લઈને આવ્યા તે કઈ છે દિલમાં છે जिसने लाकर कलाम इलाही दिया जिसने लाकर किसने दिया हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम ने कलाम इलाही એટલે कुरान पाक जिसने लाकर कलामे इलाही दिया वो मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम मदीने में मौजूद है मदीने में रोज़े मुबारक છે ની તો हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम એની અંદર હયાત છે હયાત એટલે જીવતા છે કેવા છે એ આપણું ઈમાન છે શું છે કબરની અંદર જીવતા છે પહેલી સમજ હે એટલે ત્યાં જે કોઈ હજ પરવા ઉમરા કરવા જાય ને મળવા તો આપણે કહે નહીં કે રોઝે મુબારક પર જઈને સલામ પેશ કરજો હું કે કહેવાનું એવું કહે નહીં ના કહેતો હોય તો કહેવાનું શું કહેવાનું રોઝે મુબારક પર જઈને સલામ પેશ કરજો એવું કહેવાનું આપણા તરફથી ત્યાં સલામ પેશ કરે वो मोहम्मद मदीने में फूल खिलते हैं पढ़ पढ़ के सल्ले आला फूल आ लोगों ने समझाव्યું છે હ બે જાતનો આવે ઉર્દુ में આપણે ઉર્દુ में પढ़વાનું છે ને એક આવે ફ હું આવે ને એક આવો લખાય પે ની જોડે લખાય કેવો લખાય આ જે ફૂલ છે તે આવું લખાય ઉર્દુ में લખીએ ને તો પે ની જોડે હા પછી વાવ ને લા फूल હવે આ બે में ફરક હું આ જે અરબી વાળા જે ફા છે એનો મખરજ હું છે કાલ ક્લાસ में પડતા હશે ને હું છે આ લોકોને ત્યાં સબક થઈ ગયેલો છે પહેલી હમ હા એ તો વધારે પાક થાય એટલે એમને બોલાવેલા છે ફ ઉપરના દાંતોનો કિનારો નીચેના હોઠોના લીલા ભાગમાં લગાવવાનો કઈ લગાવવાનો નીચેના ફા હું બોલે फा तो आवो फ उर्दू में जय होय ते फ अरबी वाला बोले હું બોલે फ હું બોલે ને आवो जे फ होय कि ना फ फ फ फ मीम नो जे मखरज છે ની બા નો दोनों होठों को मिलाकर छोड़ देना मिलाવીને છોડી દેવું मीम बा બોલે ને એવી રીતે ફ હું બોલે फूल હું બોલે फूल फूल नहीं फूल मश्क करવું પડશે તમારે फूल फूल બોલ फूल फूल કેમ કે આપણે મશ્ક કરેલું છે બરાબર એટલે તરત બોલે फूल
मश्क करवाती थाय हूँ थाय तो फूल खिलते हैं पड़ पड़ र हूँ वच्चे उर्दू में अगर लखे तो आવું લખાય र एना પછી हा ने एना ऊपर प पड़ 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 हूँ बोले हाँ पड़ हूँ बोले मश्क કરીને लाओ बराबर पढ़ पढ़ के सल्ले आला झूम कर कह रही है ये बादे सबा फूल खिलते हैं पढ़ पढ़ के सल्ले आला फूल खिले नहीं बगीचा में तो सल्ले आला पढ़ता पढ़ता खिले આપણે ईमान છે ને આપણા દિલ में એટલે એવું કે ફૂલ भी તસ્બીહ पढ़े હું છે कुरान में आ गए कोई बिन शैइन इल्ला युसब्बिहु बिहम्दिही એનો તર્જમો એ થાય કે દરેક चीज अल्लाह ताला ની તસ્બીહ बयान करे દરેક चीज कुरान में आवेલું છે कुरान में જે વાત આવે તે હક હોય કેવી હોય એટલા માટે કે ફૂલ ખिलते हैं पढ़ पढ़ के सल्ले आला दुरूद છે ને સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જુમ્માના દિવસે कम से कम 300 વાર પढ़ કે લીવા વધારે તો જેટલું પડાય એટલું બાકી સાયકલ લઈને પढ़ કે હું કોણ વખત તો આખા ગામમાં આ બંને अच्छा हाँ बे झूम कर कह रही है ये बादे सबा जो ठंडी ठंडी हवा चले हवा हवा में मस्त एकदम हमने ठंडी जमाना नहीं वसंत ऋतु જ્યારે આવે કઈ ઋતુ જેની અંદર બધા ફૂલ ખીલે બગીચા में તે ઘડી હવા એમ ચાલે એટલે હવા ખાવા બધા જાય ને एरिया भाई ने क्या है बादे सबा हो गया तो झूम कर कह रही है ये बादे सबा ऐसी खुशबू चमन के गुलों में कहाँ ऐसी खुशबू चमन के गुलों में कहाँ गुल એટલે फूल चमन એટલે बगीचो चमन એટલે बगीचो ऐसी खुशबू चमन के गुलों में कहाँ जो नबी के पसीने में मौजूद है आपकी समझ में आएगी आटली जेटली लखाई देटली तो काले पहलू इन तलफ्फुज दुरुस्त करने ला बराबर ने थोड़ा मतलब जे में समझायो ते હું પૂછીશ કે આનો શું मतलब આ શેર ઉત્તર સમજ પડે ને હું પડાવતે કાલે મુશ્કેલ લાગે બરાબર તમ પર દો જોડે है नजर में जमाले हबीबे खुदा उनकी तस्वीर सीने में मौजूद है नजर में जमाले हबीबे खुदा उनकी तस्वीर सीने में मौजूद है नजर में जमाले हबीबे खुदा उनकी तस्वीर सीने में मौजूद है अब मतलब हम जो अच्छे से दिया शेयर परसों दे मतलब दिमाग में आवश्यक नहीं हाँ तो बदल ले जो भी है पहले चलो है नजर में जमाले हबीबे खुदा उनकी तस्वीर सीने में मौजूद है जिसने लाकर कलामे इलाही दिया वो मोहम्मद मदीने में मौजूद है जय बोलो तो एकदम ध्यान के ऊपर बच्चे ऊपर करने कोशिश कर जिसने लाकर कलामे इलाही दिया वो मोहम्मद मदीने में मौजूद है कोई भी नज़म होय એની જે પહેલી એક કે બે કડી હોય તે એકદમ ધીરે ધીરે સ્ટાર્ટ કરવાની હોય ધીરે ધીરે શરૂ કરવાની જે તે આપણે કરી બરાબર ત્યાર પછી દરેક નઝમનો લેજો એ નઝમ પ્રમાણે આવે જે તે કે આ નઝમનો લેજો એવો છે કે અહીં સુધી ધીરે ધીરે હતી હવે બે લીટી જોરથી ને બે લીટી ધીરે પછી પાછી બે લીટી હવેની જે ચાર લીટી છે તે મેન છે આ ચાર લીટીનો લેજો બેહી જાય તો પછી આખી નઝમનો લેજો તમારો બેહી જશે રેડી આ તો ખાલી સ્ટાર્ટ હતું ગાડી ચાલુ કરીને પહેલા ગિયર પર થોડી ઉપાડીએ નહીં
પછી બીજો, પછી ત્રીજો, પછી ચોથો, પછી ચાલા કરે. તો એવું છે આ પહેલો ગેર બરાબર. પહેલા ગેર પર અઘરું પણ થોડું ઉપાડવાનું બંધ થઈ જાય ઘડીએ ઘડીએ. આ પહેલો ગેર છે અને બરાબર તમારે મસ્ત કરવાનું. કે કરવાનું બરાબર કરવી પડશે, એવું નહીં કે આવડી ગઈ. હવે આ ચડાવવાનું છે. શું કરવાનું છે? ત્રીજો ગેર થોડીક એવરેજ થઈ જાય. हाँ फूल खिलते हैं पड़ पड़ के सल्ले आला, झूम कर कह रही है ये बादे सबा ऐसी. હવે ઉતારી દેવાનું. બહુ એક્સી રીતે આપણે પછી થોડું છોડીએ ને ગરમ ના થઈ જાય ગાય મોઢે એવી રીતે ખેંચાઈ ના જાય. એટલે લેજો ઓટોમેટિક એવો જાય દરેક ના જમનો ચડાના પછી ઉતારવાના. फूल खिलते हैं पड़ पड़ के सल्ले आला, झूम कर कह रही है ये बादे सबा, ऐसी खुशबू चमन के गुलों में कहाँ, जो नबी के पसीने में मौजूद है. फूल खिलते हैं पल पल के सल्ले अला, झूम कर कह रही है ये बादे सबा, ऐसी खुशबू चमन के गुलों में कहाँ, जो नबी के पसीने में मौजूद है. कोई कोबरा નથી હે હા એ ખબર પડી જાય ખેંચાઈ જતા. કાલ કીધું તું ને હવાર હોંચ કોબરા કા હું કા હવાર મે ઉઠીને તરત ને રાતે હોતી વખતે પેલું જે અંદર તેલ વાળું જે ખાધેલું હોય ને થોડું ઘણું તે નીકળી જાય. ગોહીરા પોણીના કેવા થોડું ગરમ નીમ ગરમ હું કહેવાય એવું બધું આપણે શું કે ગોહીરું હું કે ગોસીરું નહીં તું તો બહુ શુદ્ધ ભાષા બોલ. ગોસીરું કોઈ ગોસીરું ન બોલતું બરાબર. ગોહીરું કે આપણા ગામમાં શું કે ગોહીરું. ગામમાં જે બોલતા હોય તે બોલો. બહાર ગામ ત્યારે ગોસીરું થયું છે. તો એક તો તેલ વાળું ને તીખું ઓછું કરવાનું. શું કરવાનું? જય સુધી નજમ રેકોર્ડ થઈ જાય પછી આપણે અઠવાડિયું ગેપ પાડશું. એમાં પાછા ખાધું જે ખવાય પછી બીજી નજમ ચાલુ કરે પાછી પળેજી પાડું ને હવારમાં કોગળા કામ કરવા કોગળા તો ખેંચાઈ જતો. તમે તો ફૂલ ખીલતે હે તો ખીલવાને બદલે તમે મુરઝાઈ જતો. કાલે આટલી લખી બધા લખી લીધો લખી નથી ને આ બધા જૂનિયર નોટો લઈને આવ્યા. એક નવી નોટ લઈને આવજો બધા. નજમની નોટ અલગ હું નજમની નોટ અલગ લઈને આવવા નવી ને આ નજમ લખી લીધો. આટલી કમસે કમ લખી લીધો બરાબર. જેટલું કે એટલું કરીને લાવવાનું તો પછી એ થાય નહીં. દરરોજ વધારે થોડું થોડું બરાબર. ચાલો જો તમે કાલે આવી તો પેલી હસલી રબ્બી જલ્લલ્લાહ મસ્ત કરીને જેટલી કીધી એટલી બરાબર. ચાલો